તો રાહુલ ગાંધી આજથી ફરી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 40 દિવસમાં રાહુલ ગાંધીની ગુજરાતની આ ત્રીજી મુલાકાત છે। આજે અમદાવાદમાં તેઓ નિરીક્ષકો સાથે બેઠક કરવાના છે તથા જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પણ આજે જ હાથ ધરવામાં આવશે। જે એક ખૂબ જ ચર્ચિત વાક્ય હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા આ બંનેને અલગ તારવવાના છે, તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ટાસ્ક આજના દિવસે પૂરો કરવામાં આવશે। 15 જેટલા કોંગ્રેસી નેતાઓ પર પગલાં લેવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આવતીકાલે મોડાસામાં કાર્યકરો સાથે સંવાદનું આયોજન છે। સંગઠન સર્જન અભિયાનનો પણ મોડાસાથી જ પ્રારંભ કરવામાં આવનાર છે। તો આપ નિહાળો 3 અલગ અલગ તસવીરો અમે આપને બતાવીશું। 7-8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધી આવ્યા હતા, ગુજરાતની મુલાકાત તેમણે લીધેલી હતી। ત્યારબાદ રાષ્ટ્રીય અધિવેશન માટે થઈને તેઓ હમણાં જ પાછલા સપ્તાહે એટલે કે એપ્રિલ 8-9 તારીખે આવ્યા હતા અને હવે 15 એપ્રિલ આજે ફરી એકવાર તેઓ અમદાવાદની મુલાકાતે છે, એટલે કે 3 મહિનામાં ગુજરાતની આ ત્રીજી મુલાકાત। આમ તો ગણો તો માર્ચ અને એપ્રિલ એટલે કે 2 જ મહિનામાં આ ત્રીજી મુલાકાત જે છે તે જોવા મળી રહી છે। 7-8 માર્ચ દરમિયાન તેઓ જે છે તે ખાસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। એ સમયે એક બેઠક અને સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યારબાદ રાષ્ટ્રીય અધિવેશન અને હવે અમદાવાદ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, જેમાં નિર્ણય નક્કી કરવામાં આવનાર છે। સંવાદદાતા દીપેન અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે હવે વાત કરીએ, વધુ વિગતો મેળવીએ। દીપેન, 2 મહિનાની અંદર ગણો કે આ ત્રીજી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત છે, કેટલી મહત્વપૂર્ણ આ મુલાકાત રહી શકે છે અને કયા પ્રકારની ચર્ચા આજની આ બેઠકમાં કરવામાં આવશે? બિલકુલ 1.5 મહિનામાં એટલે માત્ર 40 દિવસમાં જ રાહુલ ગાંધીની ગુજરાતની આ ત્રીજી મુલાકાત છે। 7-8 માર્ચે 2 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે પણ તેમણે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો। ત્યારબાદ 8 અને 9 એપ્રિલ CWC અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓ હાજર રહ્યા હતા અને હવે આજથી 2 દિવસ 15 અને 16 ફરીથી 2 દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે। સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ જે સૌથી પહેલો પડકાર ફેંક્યો હતો કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે તેમાં ભાજપને હરાવવાનો પડકાર છે તે રાહુલ ગાંધીએ ફેંક્યો છે અને તેની શરૂઆત છે તે રાહુલ ગાંધી ગુજરાતથી કરી રહ્યા છે। 2025નું વર્ષ છે તે કોંગ્રેસ સંગઠન પર્વ તરીકે ઉજવી રહ્યું છે। સંગઠનને મજબૂત અને સશક્ત કરવા માટે 2025નું વર્ષ કોંગ્રેસ ઉજવી રહ્યું છે। તેમાં ખાસ કરીને કોંગ્રેસ છે તે સંગઠનને મજબૂત કરવા માટે જે જિલ્લા સમિતિઓ છે સમગ્ર દેશમાં કોંગ્રેસની જિલ્લા સમિતિઓ અને જિલ્લા પ્રમુખોને વધુ પારદર્શક, તેમને વધુ સત્તાઓ અને વધુ સક્ષમ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે। CWCમાં પણ આ નિર્ણય કરાયો હતો। તેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે તે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી રાહુલ ગાંધી કરી રહ્યા છે। સમગ્ર દેશમાં ગુજરાતની પસંદગી કરી છે, કારણ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ એ જાણે છે કે જો ભાજપને સમગ્ર દેશમાં અને ગુજરાતમાં હરાવ્યું હોય તો તેની શરૂઆત છે તે ગુજરાતથી જ કરવી પડે। ત્યારે રાહુલ ગાંધી છે તે ફરીથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને જે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જે જિલ્લા પ્રમુખોની પસંદગીની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં આ વખતે કોંગ્રેસે પ્રથમ વખત જે નિરીક્ષકોની ટીમ છે, જિલ્લા વાઇઝ 5 નિરીક્ષકોની ટીમ છે તે બનાવી છે। આ માટે દરેક જિલ્લા અને શહેર સમિતિઓના પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે ઓલ ઇન્ડિયા કમિટીના 43 જેટલા સિનિયર નિરીક્ષકો છે તે નિમ્યા છે। આ તમામ નિરીક્ષકો છે તે એક જિલ્લામાં જશે, શહેરોમાં જશે। તેની સાથે સાથે પ્રદેશના જે નિરીક્ષકો છે 183 જેટલા પ્રદેશ કક્ષાના નિરીક્ષકો નિમાયા છે। તો 4 પ્રદેશ કક્ષાના નિરીક્ષકો અને 1 ઓલ ઇન્ડિયા કોંગ્રેસના નિરીક્ષક, એમ 5 નિરીક્ષકોની કમિટી છે તે જિલ્લા અને શહેરમાં જશે અને જિલ્લા પ્રમુખોની પસંદગી છે તે કરશે। ત્યારે આ જે નિરીક્ષકો છે 183 પ્રદેશના, 43 ઓલ ઇન્ડિયા કોંગ્રેસના તથા 7 સહનિરીક્ષકો, આ તમામ નિરીક્ષકો સાથે આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પાલડી ખાતે રાહુલ ગાંધી છે તે મિટિંગ કરશે। આ બેઠકમાં તમામ નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે તે રજૂ કરવામાં આવશે કે જિલ્લા પ્રમુખ અથવા તો શહેર પ્રમુખની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દાઓ છે તેમને ધ્યાને રાખવામાં આવે, કાર્યકરોનો કેવી રીતે અભિપ્રાય લેવામાં આવે, કાર્યકરોને પણ આ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની પસંદગીમાં તેમનો કેવી રીતે સાંકળવામાં આવે અને તેમનો
અભિપ્રાય લઈ અને આગળ કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે, તો આ તમામ જે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની પસંદગી માટેની જે રૂપરેખા છે તે રૂપરેખા આજની બેઠકમાં, નિરીક્ષકો સાથેની બેઠકમાં રૂપરેખા તૈયાર થવાની છે. ત્યારબાદ આવતીકાલે 16 તારીખથી મોડાસા ખાતેથી આ જે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જે પસંદગી પ્રક્રિયા છે તે પ્રક્રિયાનો રાહુલ ગાંધી છે તે શુભારંભ કરાવવાના છે. મોડાસામાં રાહુલ ગાંધી કાર્યકરો સાથે સંવાદ કરશે, કાર્યકરોને સાંભળશે. ત્યારબાદ સમગ્ર જિલ્લા છે તે સમગ્ર જિલ્લાના કાર્યકરો છે તેમની સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે અને તેમને પણ સાંભળવાના છે. તો ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસ છે તે 2027ની ચૂંટણીને લઈને અત્યારથી જ એક્શન મોડમાં આવી છે અને અત્યારથી જ તેમનું જે ગુજરાત મિશન છે તે ગુજરાત મિશન શરૂ કરી દીધું છે અને તેની શરૂઆત જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નિમણૂકથી થઈ રહી છે. જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની નિમણૂક થયા બાદ જે પ્રદેશનું સંગઠન છે તે સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર છે તે કોંગ્રેસ કરશે. હજી ચૂંટણીના 1.5 થી 2 વર્ષ બાકી છે, ત્યારે આ 1.5 થી 2 વર્ષ પહેલાં સૌ પ્રથમ કોંગ્રેસ છે તેમને સંગઠનને મજબૂત કરશે, કારણ કે કોંગ્રેસ માને છે કે ગુજરાતમાં તેમનું જે સંગઠન છે તે ખૂબ જ નબળું છે અને ભાજપને જો ગુજરાતમાં હરાવ્યું હોય તો સૌથી પહેલાં કોંગ્રેસનું જે સંગઠન છે તે સંગઠનને મજબૂત કરવું પડશે. તો હવે કોંગ્રેસ છે તે સૌથી પહેલાં ચૂંટણી પહેલાં પોતાના જે સંગઠન છે તે સંગઠનને મજબૂત કરશે અને ત્યારબાદ પ્રક્રિયા કરશે. બીજી મહત્ત્વની વાત એ છે કે અનેક આક્ષેપો છે તે નેતાઓ સામે થયા છે. ગુજરાત કોંગ્રેસની વાત કરવામાં આવે તો ઘણા નેતાઓ એવા છે કે જેઓ કોંગ્રેસમાં રહી અને ભાજપ સાથે કામ કરતા હોવાની ફરિયાદ છે તે રાહુલ ગાંધી સુધી કરવામાં આવી છે. તો આવા જે કેટલાક નેતાઓ છે તે નેતાઓને પણ આઈડેન્ટિફાઈ કરી તે બાબતે ચર્ચા કરી અને આવા નેતાઓ છે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે તે માટેની કાર્યવાહી છે તે પણ કરવા માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. બીજી એક સૌથી મોટી ફરિયાદ છે કોંગ્રેસમાં વારંવાર હાઈકમાન્ડ સુધી કરવામાં આવે છે ગુજરાતમાંથી કે અનેક નેતાઓ એવા છે કે જે વર્ષોથી કોંગ્રેસના જે પદ છે તે પદ લઈને બેઠા છે, પરંતુ કોઈ કામગીરી છે તે કરતા નથી, માત્ર પદ લઈને બેઠા છે અને પોતાના માટેની કામગીરી છે તે કરે છે, પ્રજા માટે નહીં કે પક્ષ માટે નહીં. તો આવા જે નિષ્ક્રિય નેતાઓ છે તે નિષ્ક્રિય નેતાઓને પણ ઘરનો રસ્તો બતાવવા માટેની તૈયારી છે તે કોંગ્રેસે શરૂ કરી છે અને ચોક્કસથી આગામી સમયમાં જે પક્ષ અને પ્રજા માટે કામ કરનાર નેતાઓ હશે તેમને જ સંગઠનમાં સ્થાન મળશે. જી દીપેન, એક મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે અધિવેશન 8-9 તારીખે થયું અને તેને લઈને પછી ફરી એકવાર થોડી નારાજગી, નિરાશા જરૂર જોવા મળી રહી છે કોંગ્રેસમાં કે શા માટે અમુક મહત્વના મુદ્દાઓ જેમ કે આગળનો રોડમેપ વગેરે ન કરવામાં આવ્યા. પરંતુ બીજી તરફ આજની જે આ મહત્વપૂર્ણ બેઠક છે રાહુલ ગાંધીની, તેમાં જે નિર્ણયો લેવામાં આવશે તે ક્યાં સુધીમાં જાહેર થશે? કારણ કે તે જો નિર્ણયો જાહેર થાય, કોણ ચહેરો છે તે જો જાહેર થાય તો પક્ષમાં કદાચ નવી ઉર્જા આવી શકે. દીપેન, બિલકુલ. આ જે રોડમેપની વાત કરવામાં આવે તો આ પ્રક્રિયાના ભાગરૂપે જ આજની બેઠક છે તે થઈ રહી છે. સૌથી પહેલું જે કામ છે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે તો એ જિલ્લા અને શહેર સમિતિઓ છે, જિલ્લા અને શહેર પ્રમુખો છે તેમને વધુ સત્તાઓ આપવાનો જે નિર્ણય કર્યો છે તેની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જો હવે જિલ્લા કમિટીઓ અને શહેર પ્રમુખો છે તેમને વધુ સત્તાઓ આપવામાં આવનાર છે તો ત્યારે કોંગ્રેસનું ચોક્કસ માનવું છે કે જે યોગ્ય વ્યક્તિ છે તેમની જિલ્લા પ્રમુખ અથવા તો શહેર પ્રમુખે નિમણૂક કરવામાં આવે. તો યોગ્ય વ્યક્તિની પસંદગી માટે કઈ પ્રકારે તેમની પસંદગી કરવી તેની રૂપરેખા છે તે આજની બેઠકમાં નક્કી કરવામાં આવશે. તેના માપદંડો છે તે આજની બેઠકમાં નક્કી કરવામાં આવશે અને તે બાબતે નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન છે તે પણ રજૂ કરવામાં આવશે. કોઈ મારો તારો નહીં, પરંતુ જે લોકોની વચ્ચે કામ કરનારો, સંગઠન માટે કામ કરનારો વ્યક્તિ છે તે જિલ્લા પ્રમુખ અથવા તો શહેર પ્રમુખ બને તે માટેની કવાયત છે તે કરી છે. શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની નિમણૂકો બાદ પ્રદેશના સંગઠન બાબતે પણ ચોક્કસથી ફેરફારો છે તે કરવામાં આવનાર છે. એટલે આજે માત્ર ને માત્ર જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની નિમણૂકો માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા, તેની શું રૂપરેખા હશે, ક્રાઇટેરિયા શું હશે અને કેવી રીતે તેની પસંદગી કરવી, ખોટો વ્યક્તિ જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ ના બને તે માટેની પણ કાળજી છે તે રાખવામાં આવનાર છે. કારણ કે સાથે સાથે એક રાષ્ટ્રીય કક્ષાના નિરીક્ષકની સાથે સાથે 4 પ્રદેશ કક્ષાના નિરીક્ષકો, એ પ્રદેશ કક્ષાના જે નિરીક્ષકો છે તેમની નિમણૂકમાં પણ ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે. તો ચોક્કસથી કહી શકાય કે એક સિસ્ટમેટિક પદ્ધતિથી જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂક છે તે કોંગ્રેસ કરવા જઈ રહી છે અને તે માટેનો આજે બેઠક છે તે બેઠકમાં રોડમેપ તૈયાર થશે. જી
બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો દીપેન અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર રજૂઆત માટે થઈને. તો જે રીતે આ ખાસ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે, ખૂબ જ આજની ચર્ચા અને આજની બેઠક મહત્વપૂર્ણ રહેશે, કારણ કે અહીંયાથી જે નિષ્કર્ષ આવશે તે આવનારા સમયમાં કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે.